શરીર આવી રહ્યું છે હવે છોકરા ગોઠતા છે નહીં શું કરું કવેજી વાઢ્યા વગર પડ્યા એ ભગવાન અરે બા આવો ને ચમા ખરા તાપ લીધો છે કેમ શું થયું શરીર ખાચું છે તો પણ ઘરે રોકી પણ છોકરા કોઈ કરતા નહીં શું કરું કે સાચી વાત છે બા પણ આ ખરા તાપને તમે આમ ચોક પડશો તો વળી વાગશે તો વળી નહોતું થાય એમ પણ શું કરું કે કોઈ કરવું નહીં ઓલો છોકરાને હવે ભાગે પર તો જમીન આલો પડી હવે છોકરાને ભાગ તો પાડવા છે હા કરો છે ઓલા રહાબાન તમે 50 વીઘા જમીન વાવા આલી હતી ઈ પાછી લોરી અને ચારે છોકરાના ભાગમાં 25 વીઘા આલો પડી એટલે તમારે શાંતિ પછી એમ આ ખોટા હવે ચો હળિયું કરશો આટલી ઉંમરે બસ અહીં ભાઈ જોડે જવું છે હા તો તમે જો ને મોં ફુવારા ઈ ખોલીને આ બધી લીટરો બદલાવી છે બાજરી નાખું છું હો અને તમે પકો પછી હું ઘરે આવું મોડા તું ના હોય તો આટલા ઘઉં વાઢી નાખશે હા બસ હું એ જ કરું છું બાદ વાઢી અને કોને મજૂર એટલે ઠેસર બોલાવું છું હું કઈ ગયા છે અમે કઢાઈ નાખું છું કઢાઈ પર હો હા જેડો લીધો છે શું કરે છોકરા કરવા જતા છે નહીં ક્યાં મળી છું લોહી પી રહ્યા છે હવે શું હવે તો તમે મોટા સડા પીવાના જ છે કે હવે શું કરે કો પેલું કઈ કીધું નહીં હવે મારા બેટા ગોઠતા છે નહીં હવે શું કરશો બધા લઈ કોઠે કોક તો કરવું પડશે કે કોક તો કરવું પડશે પણ હવે તમને પેલી 50 વીઘા જમીન નથી બાબા આલી ઓએ ઈ ના હોય તો પાછી આલો મારા છોકરાને હવે ભાગ પાડી આલવા છે પણ એ તો સાચી વાત છે હવે ભાગ પાડી આલો પણ હાલ તો વાવી પૂરું છે એ બાજરી વાવી પડી છે ને હવે બાજરી તો આવી પડી છે પણ હવે કોક કરો તમે હા બાજરી લઈને તમે કોક કરી આલો હવે કોક કરો તો મારા છોકરાને ભાગ પાડીને આલવા છે તો પેલા વચેટના નમે કહી દો તો શું હતો ગોડાનો નમે ઈ ગોળો તો મને મારવા બેઠો ના એ તો હારો છે કોઈ હારો નહીં ગોળો ને ગોળો છે ઈ તો એના નમે થોડો કર્યો તો સારું હતું હવે બધાને હરખી ભાગે આલ છે કારણ કે ભાગે બધાને કોઈ હાલવી નથી અને ગોડા નમે કરો હરખા ભાગે ના આલું તો ભેળા થઈને મને માઈ નાખી કોઈ એની માઈ નાખી હેડો હું આવું પછી તો કોક કરે એનું તો તમે કોક કરો ને ઈ તમે હવે નવરી કરો હા નરું કરે દે બાજરી લઈને મારે પણ નરું કઈ નાખે પછી કોક કરી આલે આમાં વ્યવસ્થિત નથી ને ના વેસવી તો નહીં બધા કોઈ વેસી પછી કહેતું ના ના વેસવી તો નહીં હા એમ એટલે કોઈ વેચતો ઉપાય થાય એમ ના ના વેસવી જ નહીં હા કેટલી હરખા ભાજી કરવી છે 4 ને 25 વીઘા હાલ જેવી છે કોઈ 25 હાલવી નથી હા ગોડાને 50 કરો પેલા લઈને ને 50 વીઘા હાલો ભેગી મારા ઘરને 50 વીઘા છે ને હા એમાંથી ત્રણને ભાગ પાડીને હાલ જેવી છે ને પેલો નાનો છે ને હા એને 50 વીઘા હાલવી નાના કોઈ 50 હાલવી નથી એ ત્રણે ભેળી 50 હાલો અને ગોડાને નમે 50 કરો ના એ નાનો છોકરો સારો એ નાનો તો તમારે મારા જ છે તાર મારે છે પણ નાનો તો છે એને એટલી બધી ના લાય અમે વેચી મારશે તમને ઉપર રાખીએ ના ના હવે એને નાનો છે ને તો પછી મારશે તમારા એટલે ફોડા નહીં હવે મારે તો છે પણ હવે શું કરો તો પછી મરવા દાડો નહીં આવે લેવાય આવશે તાર લેવાય આવશે લઈ જતા હાથવીને વાસો ઢાળી આવશે મારા છોકરાનો છોકરો તો સારો છે પણ મારો છોકરો ખરાબ એને આડા એને પાથરો કહી નાખ્યો ભગવાન કરે બીજું તો શું હા બધું સારું થાય હેડો આરામ કરો તાપના હાથવીને દાદુ હા આપણે જમીન અમે ના કરી હાલે આપણે કરશે શું મળતો નહીં ડોહો તો શું કરો અલ્યા મરતો નહીં વાત સાચી છે પણ હવે મારો તો છોકરો પરિણામે ઉડો થઈ ગયો શું કે ભયા દોડ આવ્યો ભાઈ કેમ કહો છો દોડ હું તો રેડી છું તું રેડી છો કોમ ધંધો તો કરતા નહીં મન પૈણાવ તો કોમ કરું ના કે નહીં કરું હું તો કોઈ છોકરો પડાવે તને તો પછી પૈણાશી ચાર પૈણાવ છે ઘરડો થાય પર પૈણાવજો પેલો મારો છોકરો પરિણાયું પણ બાપ લેવો તો મરે એવો થઈ ગયો તો પૈણાવતા સોની બસ બાપ મારશે જમી લે તમે પૈણાશ પરિણાવશે પૈણાવવાની કોઈ જોઈ જવો ડોહો આ ડોહો એ અલ્યા ઉંમર થઈ ગઈ છે પણ ભોર હતો નહીં પગ ટકાઈ ડોસી તો મરી પણ હવે ડોહો મરતો ચાર છે મારા તો હારી વાત છે
કે કોક ભાડો લાગે કોઈ ભાડો એમ નહીં આપણે. શું કે જમીન એમ આ તો આવતી છે એની ભાગે ને ડોહો છે એટલી ઘડી એને તો પેલો જેનો છોકરો છે ને વાલો છે એમ એ શું વાળો હશે ઈ હવે કોઈ કેવું નહીં મારે ને અમને મારવો પડશે એને હવે મારતો ના મારો તો નહીં પ્રેમથી પટાય એટલે કીધા સારું છે એટલે કે પછી ડોહાન કુકર પટાઈ નાખે. હવે આ ડોહ મને નહીં લાગતો મરે એવો છે જ નહીં દોવાન પગેડી ટકરે મળે એમ લાગતો નહીં આપણે તો કરવું પડે તો મરે એમ નહીં આખા ગોમો રખડી જાય ડુડે પીપીન કઈડિયો ભેગો જો તો રખડવા જો તો શી ખબર હા જો રખડવા જો તો હા કો દડો પચવા અમે તો- ઓમ જીપાડી એમ નહીં એમ તું જીપાડી એમ મારી જમીન નહીં આવતો પણ આ મર જો તો જમી પાલા આવી જમીન આવી છે કોઈ તારા કારણે તો અમારે પીછે આખો દાડો પડાયા ખરેખર કરે છે. તો શું આ તારા કાનો ને બધું થયું છે ના, પણ આખો દાડો ગોમો એ, શું છે એ તારે બાપ ને વાળો હોય તો ઘરમાં પૂરપૂરો જા આ લઈ જાય મારે જા લઈ જા ઓય. આવે ને શું ભાગવા ભાગવા નથી ને બસ બાપ નો આવી ગયો લાડકો આઈ ગયા છે. બેહો લે, હળો. આ તારા કારણે બધું થાય છે તું પેલા લાઠી લગાવતો તો ને એટલે ઈ જણોઈન્ટ આવ્યો છે આપણે કોઈ નથી અને આપણે ભાગમાં આવ્યા હતા એટલે મને ખબર પડી રહી બધી જમીન વાજી બસ શીખર ચાર મરી જાય પણ કોક તું આમ કે ને કે તું પાલી પર હાવ થાય બધું હારાવાનો થાય બેહો લે. હવે તો શું રોજ રોજ ના કે હારા લાગતા હવે તારે. કોઈ આ પેલા કે ડોહો કોઈ બીજા ગામ ના આવે ને ઈ કે તમારે ડોહો કેમ આમ કરે હાવ હેલો કાકા બેહો લાલે પોઈ બદલાવજે એ કાકા શું થાય તમને એ રે તો આવજે એ કાકા શું છે તમને એ કાકા શું છે તમને બોલો તારે ગપતો બોલો એ કાકા એ રે તું વાઈન ગંગા છું પેલા તઈને ભાઈ બોલીને આવું હડતા ક્ષેત્રમાં ઓટો મારતા ડોય કે વાવા આવે છે કે તો ખબર જ નહીં મને હાસી વાત છે ક્ષેત્રમાં ઓટો મારવા જવું પડે તારે. કેમ કે જમી આપણી ક્ષેત્ર જવું તો પડે ભલે ડોહો કાલ મરી જાય ને હા. તો મને થાય તો આપણા માનો કે પણ ડોહો મરી જાય તો આપણા નામે જીવ રીત થાય પહેલા આપણે સિક્કા કરાવવા પડશે કે ટીકા તો કરાવવા પડશે હા. પણ આ તો થતું હોય છે ને થાશે બાપ પછી દીકરાને નામે જ જમી થતી આવી છે તો કોઈ બીજા નામે તો થવાની નહીં મેં હડક તો પછી જાતા આવો. અરે ઓટો મારતા હોય હેડો ક્ષેત્ર મારો ભયા હા કેમ આ પાછા ભાઈ અડધા ઘઉં લીધા ને અડધા ઘઉં ઊભા છે પાછળ પેલા ભેગા રહ્યા હાલો ભાઈ આવીરા ઓ પાછા ભાઈ બોલો એ ઓય તાપના મચ્છા વગર અને કી બાજુ દાડો ઉજ્યો આજે હે આ થોડા રાત હતા ખેતરમાં જતા હતા ઓટો મારવા ઓહો એવું છે એમ કેમ ઘણા દાડા અડધા થઈ ગયા ઘઉં ઊભા છે હા બસ હવે કીધું રોટલા ખાઈને પછી વાઢું એમ કેમ કે ઘણો ને એકલો હતો હા અને બેન થોડો તાવ આવતો હતો એટલે કીધું ખાઈને પછી ના સાચી વાત બસ તારે હાથી બધા વાટીને ભેગા કરવા હતા કે સાચી વાત છે અને બાંધછમ મેં કહો છો ઘરની બહાર હે આ તો- ટકતા જ નહીં ઘરે પગ ટકાતા જ નહીં શું કરે કોતાડે એવું છે એમ હે ડેડ કરી છે કંટાશા તોય અમાર તો એ તમે કેમ ભૂલા પડ્યા ત્રણ જણા આ બાજુ અલા ક્ષેત્રમાં જતા હતા ઓટો મારવા ઘણા દાડા થઈ ગયા છે તો ઓટો મારીને આવવાના અમે તારા બાપની દાગીરી બેટા ગભાડે હા, ગભાડે એ તો અમે હાસુ કોણ તો દેખાઈ આવે છે કે તમે અત્યારે જમીન જોવા આવ્યા નથી આ તો હવે શું બાપ મરવા પડ્યો એટલે ભાગલા પાડવા પડે ને હાસું છે પણ થોડું પછી ભાઈ થોડા માપમાં રહો બોલવામાં થોડો વિવેક રાખો હા નાના મોટે થોડું એમાં એવું છે ને કા ભાઈ હા વિવેક તો મારે ઠેઠ નો હશે પણ હાસુ કર એટલે કડવું લાગે ખરેખર તમને ભાગ્ય રાશિને ડોહે મોટી ભૂલ ભૂલ કરી કરી છે છે કેમ કે આ ભાગ્યમાં બોલવાનો વિવેક નથી હા. એવો ભાગ્ય એ રખાય તો નહીં. બાપાને બધી ખબર છે મારી કે હું કેવો છું ને ઈ અને બાપ તમારે- માજી અભરો. ગયા છે અમાર તમારા બાપના હાથમાં છે ને તો હજી હું ભાગ્ય તરીકે રહીશ પછી તો તમને દેખાવાય નહીં મળો બાપ કેમ પહોંચી કે ગયા દાડા આવે જે દીકરા એના બાપના ના થતા હોય એ મારા જેવા મજૂર ના તો શું આ તો થવા તમે કેમ ના રાખો અમે આવું ભાગ્ય ના રાખો મોઢા છૂટો સારું હેડો હવે ખોટું વધારે બોલું એના હડો કરતાં- ભાઈ આપણો હા તમે તો આમાં ક્ષેત્રમાં કોમ જાડો. કરો છો અમે તો મોઢે ના લાગે હેડો આ વરસ શું આણે
જો કે ભાગ્યો રાખ્યો એટલે વધારે બોલ બોલ કરેલો છે જોને. આવા ભાજે રખાતા તો પછી ભાગ હતો રાખીને ભૂલ કરી છે. જો આ તો હવે તો મગજમાં એમ છે કે ટૂંપો આલુ પ્રો. આ કજાકન જમી આવીને હોત તો આપણો આ અંગત શું કરો તારો ભાજ્યો. આ હવે કોઈ ખરો એમ નહીં કરી રહ્યો. હવે આનો આપણા હાથમાં આવે ને તો મને હું તો શું આબા જો ખાલી જમીન આવતે પહેલા બસ ભાઈ આખો દાડો પૈસા માગ કરવા છે ને ડોલું પી જાય છે ને ભાગ્યો પૈસા માગ કરે છે. તાણે શું ભાજ્યાનું ઘર ભર્યું છે. તો હું હે ભયા હા જો ભાઈ હા અરે આપણી જમીન છે આ જમીન મૂલી એરી આમ પેલું આમાં ધોરા સુમડા દેખાય ને, હા એ તમે બે લેજો રી. તો હારી ના ભયા હા ઈ ઉની ના હારી તમે તારે લેવી છે એમ ને. અમે તઈન ભાગ પાડ્યું હું તો હા ઓવે તમારે પોણે પોકે છે જો જબ્બર. કોણ કોણ છે બોલે ભગતું? હા અમે હારું લેવું તારે ને અમને આલવું ઈ કેમ ને શેટે આ જમીન હારી છે મારે રાખજો. ના અમારે એવું કોઈ તો ના હારી તમે તને આલો, તમે શું મારે શું ભીખ માંગવાની પડશે એમ? તમને આલે આખું તમે લેજો ના, રી. ના, મને ખાલી ના, આલી નથી જોતું. આ પેલું ક્ષેત્ર આલી જરૂર બસ મને. નામ ના આખા ભાગ પડશે હરખા. આ જમીન મને આલો ને કે પેલો ડોહો રહ્યો ને એ આપણો જેવો ભાઈ છે ને એને દે. શનિ આલી દે હા? તને આલી દે એમ હા, ભાજી એમ નાખું થોડી તો આને જ આવવા ને પડતો કરું ને પૂરો કરી નાખું સમજો. હા. પણ આ હાલો મન ના ભયા ના ઓમો જોઈ આપણે જેટલા પૈસા ને એટલા હરખા ભાગ પડશે. એવું પણ છે? જમીન છે વધારે છે આપણે પણ આટલું કટકો સમોસી ભાગ પાડશો તમે. એટલે આ ચમ 5 વીઘાનું કટકું છે. હે હા 5 વીઘામાં દોઢ વીઘો લેહો હા અડધો વીઘામાં અમે ચીકુડી વાવશું ઢોરોની કેમ હરખા ભાગ જ પડશે એમ. આ રોડ પર પછી ડોહા બધું કાગડી બધું કરાશે ને તાણી આપણે નમે કરશે કે હા, ઓએ તો બરાબર. નકા ઈ ધણી ની થા ને જમીન મારી એમ હાલો. અમે કોઈ લેવાના છે તાણે એ ભયા હા તો તમે જાતા હો હું રાબા ને દુકાન જાતો એમ કરશે મારે થોડું કામ છે એટલે પણ હંગા થાય તો સારું તો કે પણ હું તો ઓય જોયો પણ નજારો જો મારું રહું છું કમ્પ્લીટ છે જો અને આ ડોહા આપણે જમીન ઓછી નથી છેલ્લે સુધી પડી છે. પણ જી તો પણ હું જાય હોજી હા? તમે જાતા જે હોય એ બસ મને કહેજો ઘરે આવી હા વેડ તો તું જા બે જણા હા તો અમે હું દુકાન જઈને આવું હા લેતો આવું વસ્તુ ગોળ ની તો લાવું સીધો ઘેર આવજે મેં ઘેર આવે હવે તું ઘરે જાવ તો હું ઘરે આવું સારું આવજો લેવડો. તમે. આવજો, આવો. અલ્યા પણ તારા બાપા એવા છે મરતોય નથી મરવા પડ્યા છે પણ મરતા જ નથી. પણ કોઈ આલો તો કોઈ બોલી બોલી શું એટલે આખો દાળ પડીકા ખા ભણવા જાય ખાવા આ વરે આખો તો હેડિયો ને પડે હે હા, બા. ખબર જ નહીં પડતી દાળ બા હાલવાની નહીં કોઈ હવે આ છોકરું તો આગળ હાલવું પડે ને શું કરો બસ બેઠા એમ હા માર તો ડોહાનો ત્રાસ વધી ગયો છે હવે. કેમ તો શું મરતો છે ને ખોટા જમીને ભાગલાય નહીં હાલતો હવે જમીને ભાગલા પાડવાના ને તો શું આ લોહી પી ગયો આખો દાડો આખા ગામમાં ભટકે પણ કોઈ દાડો એમ નહીં કહેતા કે છોકરો કાયડો થઈ જવા આવ્યો તો લગ્ન કરાવો. નાચી ગયો કે લગ્ન ય નહીં કરાવતો ડોહો તો તારા લગન તમારા તો શું હવે તો બે ભાઈ પરણાય પર ભાઈને છોકરા થઈ જશે મારો કોઈ વિચારતું જ નહીં હજી હું એક વાત કરું હા જૂના વખતે તારા પપ્પાએ મને 50 વીઘા જમીન આલેલી છે કોઈ ના વાત કરે તો હું તને 50 ઈ વીઘા 50 વિગત આ ત્રણ ભાઈને ભાગ પડે ઈ 4 ભાઈઓને. એના વગર મારા ભાઈને 50 વીઘા એના વિગત હા કોઈ ના કહે તો હું તને કાંટા કરી આપું ઈ 4 ભાઈ એ તો જૂના વખતની મારા ભાઈને છે તો એમાંથી તો આપલો ઈ કોઈ કહેતા નહીં તમે તમે હું 10 વીઘા આલી રહી અને 40 વીઘા મારા નો અમે ખાલી તમે કરી એટલું કરાવી દઈશ આપણે ખબર ના પડી જો કોઈ કોઈ એ બચ્ચાને ખબર ના પડે એમ એ તો હું મારી રીતે પોઈન્ટ દોડાવી પણ ચૂકો લાવવો એ પડશે ડોહાને શું શું છે પણ હેડ છે ચો હેડ છે કાકા કોક થઈ ગયું બોલતા નહીં. લાવવું પડે કાકા કોક થઈ ગયું બોલતા અરે નહીં. કાકા દેવો તો મારા હું જા રાવું ઓ પડે. મરી જા તો ના, જાવું લાડ તો પડે. તું છે હેડ લાવવું પડે ના રે હવે લાડ તો ઈ છે હું થોડી હા લાડ લાવવું મારે લાવવું પડે જા હેડ હવે હેડ કી રે ભયા. ના રે આ આવી રીતે જ કરતા હોય લાડ તો ઈ છે હું થોડો જઉં હા મરી જા તો મારે લાવવું શું પડે ના રે થોડી સેવા કરો સારું રહે એક આમ 8 રૂપિયો નહીં હાલ્યો હવે હું સેવા કરાવવાની આ કોઈ ના હોય એવાનું તો પેલા વાલા છે ને તો ઈ એક જ વાલો છે ઈ નોનો એવું છે હવે અમે ત્રણ ભાઈ તો રખડી ખાયા એવું કર્યું છે હા મોટા ભાઈ હેડો કી કાકા કોક જી હેડો કી. આ છોકરો કરતો મરવા દે ને ઉભો શીલા માવ કરો રે, હેડો કી. મરી જા તો હારું કે વાત કરે છે મરવા દે હેડો કી તમાર પગે પડું નથી છું. પડવું પડે હેડો કી. આમાં પણ આડી શું છે ને કે છે શું આવ્યું છે તું વાળો છે યાર અમાર ત્યાં તો કોઈ સજ નહીં મારે
બસ તમે કેવું લઈને ફરતા આવી છે આમાં તો કોઈ કરતા નથી એડો કે હમણાં યાર જતા રે એડો કે તો આવ કે હારું. હા એડો કે આમાં રાશે ને અમિશલા રાખે અમિશલા રાખી ઉધા પડો અને અમે તો મા બાપ બેઠા તો બહેન કાઢ દુઆ હારું. ચલો આવ બોલો તમે એડો કે આ તો ભાગમાં આવે કે હા, કાઢ. મારા તો અમારા ભાગમાં આવે છે. જા તું હેડી જા જાય. લઈને જા હે રાબુલ નથી આવવું. આ તાણે કોઈ ની મું લઈને જાય તા રાત તો લઈને જાતે. આઈ ગયા છે તો જોડે મોટી બેટી રોટલા ખાતા હું એક ફોન કરો ભાત આટલું વજ મંગાવું આ ઘઉં બધા ભેગા થઈ જાય ફીચર કાઢું કરું બચારા બાપાને એટલા પૈસા આકા થાય હા 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 મારા પેલા સંપલ એ તૂટી ગયા એ ભગવાન લે આ ફોન ચોજ્યો હાય બટા કીધું ભાત લઈને હોય કુએ આવજો રાત ઘરે આ બંધ સેટ નહીં થાય તાર બહેન કહેજે અને તાર બહેન ભેગો લેતો આવજો ઓલા ઘઉં ભેગા કરવાના છે અને હોદનો ટીચર બોલાવવું છે એટલે હોય અને કીધું ખાવા લેતો આવજે હોય પાછો આજ ઘરે ખાવા આવવાનો ટાઈમ નથી એટલે એ સારું વેટ એ હા આવો 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 આઈપીએલ ચાલુ થાય છે પછા ભાઈ હેડ તમારા કાકા કોઈ થઈ ગયું છે હેડો કે શું થયું બાને ઈ બોલતા નહીં ગત્યું બોલતા નહીં હેડો કે તમે એટલે હેડો હેડો એટલે ફોન ના કરો ભલા માણસ હું શું કહું ઓલા લખાબીની જતો હેડ પેલા આ હેડો એ ભાઈ અલ્યા કીધું અમારે ઓલા બાપો છે ને એને બીમાર પડ્યા દાખલ લીધા હેડો યાર મારે સેટિંગ નહીં આવે યાર હેડો કે આમ હેડો કે વળગી આવી છે મારે કોઈ સેટિંગ આવે એવું લાગતું જ નથી અલ્યા. તમે ના હોય તો બીજું ગોતી લો ડાબ સારું હેડો હો હવે શું કરશે સાહેબ ચેક કરો ને શું શું કાકાની હાલત તો બહુ ખરાબ છે હોય મોટા દવાખાને લઈ જવા પડશે એવું છે તો હું શું કહું ઓલા લખાબાને ફોન કરો આપણે આ ફોન કર ઘટે ફોન હો ડાલુ લઈને બોલાવો ઓલા ડાલાવાળા જ ના પાડી હેલો એ લખાબી કીધું ડાલુ લઈને આવજો ને ઓલા બાપો બીમાર પડ્યા છે હોય એને ઘરે આવો એ સારું આવે રાતે આપણે કોમ કરીએ ને લઈ જાય થોડા હા એક કામ કરો સારું હેડો તો એક કામ કરો લઈ દો કપે હાથ મેં કપે લે ટેકો કરાવરાવ હેડો હેડો જીવતે કરી લેવાલ માં બાપના કદી નહીં આવે દાડા તારે દુઃખ ના માં બાપ જશે તો પાછા નહીં